આપણી અધૂરી પરમ કૃપાળુદેવના જીવન સંબંધીની ચર્યા, જેમાંથી નર્યું આત્મિક રસ એટલે કે ચૈતન્યનું રસ ટપકે છે એક એક વાક્યમાં, એને આપણે વિશેષ આજે વિચારવાના છીએ. કૃપાળુદેવ લખે છે એક પત્રમાં, તે અમારું અંતરકરણ કોઈ બહારની વાત સાથે સંબંધ નથી, શાસ્ત્રાર્થ સાથે પણ સંબંધ નથી. એકલું સંબંધ છે તો પોતાની ભીતર રહેલું આત્મતત્વ જે ચૈતન્યથી પરિપૂર્ણ છે, અને માત્ર છે એમ નહીં, અનુભવાયું તેટલું તો ખરું જ, પણ બાકી જે બચ્યું છે એના પ્રત્યેનો જે ઉપયોગ છે એમનો, એ નિરંતર એની જ ચાહના લઈને બેઠા છીએ, એમ કહેવાનો આશય છે. આપણે વાંચીએ વચનામૃત ત્યારે ઠીક છે, પછીનો સમય આપણો કેવા પ્રકારનો જાય છે એની વાત કૃપાળુદેવ કરે છે. આપણને ક્યારેક કરવાનો અવસર આવશે કે સંસારના પદાર્થોની સાથે પણ પરમાર્થ જોડાયેલો છે એવો અભિપ્રાય તે જૈન ધર્મની ધ્વજા છે. ધ્વજા આ કરાવો છો ને મેં અહીંયા ફાગણ સુદ દસમના, તો એમાં એમ આવે છે કે પરમાર્થ માર્ગને જ્યારે આપણે વિચારતા નથી છતાં પણ ભીતર પરમાર્થ માર્ગનો કોઈ એક અંશ પણ મારા કોઈ નયથી બહાર નથી. એક જ્ઞાનના અંશથી પણ તે બહાર જતો હું એને ભાળી શકતો નથી. અને જ્યારે જાય છે ત્યારે વેદની અંતરમાં એટલી થાય છે, જ્ઞાનીઓની વાત છે, પ્રભુ તો મૃત્યુને પ્યારું ગણે છે, પણ આ કળમાં પોતાના આત્માની જે હાનિ થાય છે એના માટે અતિ 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 દુઃખ થાય છે. એવું દુઃખ જે જીવને જે દિવસથી જે ક્ષણથી થવાનું શરૂ થશે, પ્રભુ આત્મા તો તારી પાસે છે, બહારથી તો આવવાનું નથી. એના સ્પંદનોને તો માણે છે, પણ અત્યારે મિથ્યાપણે પરિણમતા સ્પંદનોને માણે છે. માણે તો એને જ છે. પ્રભુ તારી શક્તિમાં બીજો કોઈ પ્રવેશ કરી શકે એવી વ્યવસ્થા નથી. તારા જ્ઞાનની અંદર કોઈક બીજું જ્ઞાન સમ્યક નેત્રથી તને પ્રાપ્ત થાય એવું નથી. પ્રભુ એ તો છે, એમાંથી જ પ્રાપ્ત થશે, અને એક જ છે, બીજું છે આ શ્રદ્ધા ગુણ. જ્ઞાનની સાથે જ મારે એકતા કરવાની છે, એને કરાવવાની છે. એ વાત કૃપાળુદેવ કહે છે કે વિતરાગ માર્ગના આ વહેણ નિરંતર આત્માની અંદર સ્પર્શના રૂપ અને ક્યારેક ક્યારેક અનુભૂતિ રૂપ પણ તેનો પ્રવાહ એક ધારો માણતા રહીએ છીએ. આ છે જ્ઞાનીની દશા. મારે એ દશા સુધી પહોંચવું છે. મને સમ્યક દર્શનનો વિષય ત્યારે થશે અને ત્યારે મને મુક્તિ મહલ કી પ્રથમ સીડી મને હાથ ચડશે. તો અંતરકરણમાં તો એમ જ ચાલ્યા કરે છે કે પરમાર્થ સ્વરૂપ થવાનું તો એ છે, એના વગર તો કોઈ ઉપાય છે નહીં. તું સંસારમાં હોય એનો વાંધો નથી, પણ તને સંસાર જ પ્રિય હોય એનો વાંધો છે જ્ઞાનીઓને. શું કહ્યું? સંસારમાં હોવું એ કઈ દુઃખનું કારણ નથી, પણ સંસારમાં રહીને સંસારમાં જ પોતાપણું માનવું એના જેવું કોઈ દુઃખ નથી. હોય એનો વાંધો નહીં, કાંઈ વાંધો નથી, પણ એની સાથે કેટલી એકતા કરું છું તો તે જ સમયે ચૈતન મારું છૂટે છે. અને ચૈતનનું છૂટવું પ્રભુ એમ તો જ્ઞાની કહેતા નથી. જ્ઞાની તો કહે છે કે ભાઈ ચૈતન્યને લક્ષ કરનારની તો બલિહારી છે, બલિહારી છે એની તો.
નિરંતર ચૈતન્યને ભીતર એ રસને નિરંતર એ સંબંધીનો વિચાર, એ સંબંધીનું પરિણતિ અને એ જ સંબંધીનું ખજાનો મારી પાસે પરિપૂર્ણ છે, એની ચિંતામાં રહેનારો એને શમશાનની ચિત્તા બાળી નહીં શકે, સ્પર્શશે બી નહીં. અરે મૃત્યુ સમય પછી તો નહીં, પહેલા બી નથી સ્પર્શતી, શું કરી શકશે? અને નહીતર સતત બસ આ જ ચિંતા રહ્યા કરશે કે હું જવાનો જ છું, એમને કાંઈ પણ લીધા વિના માનવ ભવમાંથી. તો અંતરકરણમાં નિરંતર તો એક જ ચાલે છે કે પરમાર્થ રૂપ થવું. એમ આ પાછું સરસ વાત છે, પરમાત્મા રૂપ થવું. કોઈ એક પ્રદેશ પણ બીજાને સ્પર્શતો જણાય કે વેદતો જણાય એવી સ્થિતિ અમને સ્વપ્ને પણ પસંદ નથી, સ્વપ્ને પણ. એટલે લખે છે પરમાર્થ રૂપ થવું. પ્રત્યેક પરમાર્થ રૂપ થવું એટલે દ્રવ્ય તો તેમ છે, પણ પ્રત્યેક તેની અવસ્થાઓ પણ એ રૂપ થઈને મને અનુભૂતિ સ્વરૂપ થાય, મને એ પસંદ છે. આપને શું પસંદ છે? વિચાર તો આપને કરવાનો છે. આ જ્ઞાનીઓના હૃદયને વાંચ્યા પછી મારી સ્થિતિ વર્તમાન ક્યાં છે? મને મુક્તિ જોઈએ જરૂર છે, પણ મુક્તિના માર્ગે છે કે અધોગતિના માર્ગે છે? કપાળદેવ લખે છે અંતરકરણમાં તો નિરંતર એમ જ આવ્યા કરે છે. સાહેબ શું આવે છે? તો કે પરમાર્થ રૂપ થવું એટલું નહીં માત્ર, પણ અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું. આપને એમ લાગશે કે સાહેબ બીજાની ચિંતા કરે છે, પોતાની સાથે બીજાના ચિંતાને ઉમેરી દે છે. ભાઈ, એક ધારું સતત જ્ઞાનનો ઉપયોગ અને દર્શન ઉપયોગ સત્તામાં હોય પણ કંઈ પરિણમનમાં હોય એવું જરૂરી નથી. બાકી જે કંઈ સમય બચે છે એમાં લોક કલ્યાણના કારણો અને કાર્ય સત્પુરુષોના હૃદયને સિંચન કરે છે, નવા આત્માની દ્રષ્ટિ આપે છે પ્રભુ. એ કરુણા છે જ્ઞાનીઓની, અને કરુણા હોય એમને લાવવી પડતી નથી. સેજે એવો નિયમ છે કે જેમ પોતાના આત્માનું કલ્યાણ ઈચ્છે છે તેમ જગતના સર્વ આત્માનું કલ્યાણ ઈચ્છવાની ભાવના તે જ સમયે આવે છે, એને બાદ કરતી નથી. એને આનંદની ભૂમિકામાં અને એના તળિયે લઈ જવામાં એને સહાય કરે છે. આપને એમ લાગશે કદાચ કે તું બીજાની વાત તરત કરી દે છે. બીજાની કરે એટલા માટે છે કે ક્યાંક એકલા જવું તો સહારાની જરૂર પડે છે, તો એટલો જ સહારો એ માગે છે. કોનો? પરનો નહીં, પોતે કરેલી દયાનો. તો દયાથી થયેલી જે અવસ્થાઓ હોય છે, આપ સમજો પ્રભુ એમાં પ્રભુનો વાસ છે. એ તે સમયની અવસ્થામાં, ભલે તે સમયે કદાચ તેમને પર લાગતું હોય, પોતાનો આત્મા નથી, પણ પ્રભુ એ દયા, એ કરુણા, એટલે તો પરમ કૃપાળુ દેવ છે ને ભાઈ. એવી કૃપા સતત વર્તી રહે છે તો તે વિતરાગને અનુસરનારી છે, અનુભવ કરાવનાર નથી. ફરીને અનુસરનારી એવી અવસ્થાઓ પણ પોતાના આત્માના કલ્યાણમાં કાર્યકારી થવામાં સહાય કરે છે. નહીં સાહેબ આપણે આપણું કરવાનું, બીજાનું નહીં. પ્રભુ સમય બચે છે તને, અંતરંગ સમય તને બચે છે. જ્ઞાનીઓ એનાથી જ્ઞાત છે. સાહેબ દિવસમાં 2-2 પ્રવચન ગુરુદેવ આપતા હતા, ક્યારે તો 3-3 આપતા હતા, 3-3 કલાક બેઠા. પ્રભુ એ બોલવા માટે નથી બોલતા, પોતાની અંતર સુધી એનાથી કેટલી નિર્મળ થાય છે, બીજાનું શું ગજું છે એને માપવાનું. કરુણા જે થઈ રહી છે તો જગત લેતો, પણ પોતાનો આત્મા તો તે વખતે જે વખતે સ્પંદનો
અને તે સમયની અવસ્થાઓ સન્મુખ નથી, તો તે સમય એને માણવાની કૃપા, દયા, કરુણા, એને માનવાની અવસ્થાઓના પોતે ભાગી થાય છે, અને ભાગી થતા થતા ભોગી થાય છે. બાપુ એટલા માટે છે કે છે કે પરમાર્થરૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં. 132 ઉપરની લીટી, 132 નંબરમાં છેલ્લી. સોરી, પત્ર આપતા તમને ભૂલી ગયા, ભગવાન ક્ષમા. પરમાર્થરૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું. તો અહીંયા એટલું ન કીધું, પણ કીધું એ કર્તવ્ય છે ભાઈ, એ કર્તવ્ય છે. જ્યારે પોતે તેનું સન્મુખતા પ્રવર્તન જરી રૂકાવટ વાળું હોય છે, તે સમયે કોઈ કર્મને આધીન કોઈ વસ્તુ આવે છે, તો જગતના ઉપકારને તે ચૂકતા નથી. એટલું જ નહીં, પોતાને મળેલા માનવ ભવને પણ તે ધન્યવાદ કરે છે. એકલા એકલા ધન્ય ભાઈ, ધન્ય તને. એ દેહને, એ દેહના પ્રવર્તતા ભીતર જ્ઞાનની ધારા કદાચ ન હોય, પણ પ્રયોગની ધારા હોય. પ્રભુ એ ધારાને પણ એ વંદન કરી લે છે. એ ધારાને આપને વિચાર થશે, આ શું છે? વહેતી ધારાને, પોતાના આત્મ સન્મુખ થતા ઉપયોગને જોઈને, માણીને પ્રભુ એને વંદન કરવાનો ભાવ થાય છે. ધન્ય છે પ્રભુ. એવા આપ જો શોધશો તો કૃપાળુદેવના વચનામૃત મળશે. એવા માત્ર પોતાનું કરે છે એવું નથી, જગતની કરુણા પણ હૃદય હોય છે એમને. એટલા માટે નહીં કે પોતાનું કર્તૃત્વ ત્યારે પરલક્ષી ન જાય એટલા માટે કૃપા કરે છે, એમ નહીં. સહેજે એ તો નિયમ છે પ્રભુ. અને એક વસ્તુ, આ જેટલું કાંઈ પીરસાણું છે ને બધું, આ અને આ બાપુ એ તો ચૈતન્યના રસ આવા જ્ઞાનીઓએ પીરસ્યા છે ભાઈ. અજ્ઞાની જીવોને આ શાંત થવા માટેના આ બધા પીરસાયેલા બધા વાનગીઓ છે. તેવો જ યોગ હજુ વિયોગમાં છે. એટલે કે અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું અત્યારે તો એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે. એ શું કહેવા માંગે છે કે આ વાત અમે જ્યારે આત્મા તરફ ઉપયોગનો લક્ષ્ય કરીને ત્યાં પ્રવૃત્તિમાં રોકાઈએ છીએ, તો ત્યાંથી કાંઈ નકારની સ્થિતિ આવતી હોય ત્યારે અમે યુ ટર્ન લઈ અને જગતના કરુણા ને ઈચ્છતા એવા પ્રેમીજનોના હૃદયમાં જઈને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થઈએ છીએ. એટલે એમ કંઈ ખ્યાલ નહીં રાખતા કે કૃપાળુદેવને વિનંતી કરીએ ને તમારા ઘરે નહીં આવે, આવશે. ખ્યાલ રાખો, આ બહુ સૂક્ષ્મ ચીજ છે પ્રભુ. આપણે કહીએ પરમ કૃપાળુદેવને શા માટે મારા આત્માનું ચિંતન ન કરવું એકલું? નહીં ભાઈ, આત્માની શુદ્ધતાને સિદ્ધ દશામાં લાવવામાં એ જ્ઞાની પુરુષોની સામર્થ્યતા તે વખતે કાર્યકારી થશે તને ભાઈ. એટલે આપણે બધું કૃપાળુદેવ સાહેબ કંઈ ખ્યાલ રાખજો સાહેબ. જતા હોઈએ તો સજાત્મ સ્વરૂપ પરમગુરુના બોલ બોલીએ, યાદ કરીએ. સ્મૃતિઓ જેટલી પણ આત્માથી વિકસે તેને કોઈક ભીતર બગીચો જેમ સુકાતો હોય અને પાણી પાનાર માલી હોય, તો પ્રભુ આ માલીનું કામ કરશે. તમારે માલીનું કામ કરશે. એને જરીએ નાનપ નથી, ભીતર કરુણાનો ભાવ વરસે છે ભાઈ. ક્યાંક તો ઢોળાશે. અનેકના પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું. અને લખે છે કે એ જ કર્તવ્ય છે. જુઓ છે શબ્દો,
શું કર્તવ્ય છે? આ કર્તવ્ય છે. ક્યારે? તો કે જ્યારે ભીતર કરુણાનો સ્ત્રોત વહેતો હોય ત્યારે એ રસને, એવું નથી કે કોઈ બહાર ઢોળી નાખવું છે, પણ તે સમયે અંતર સન્મુખ થવાનો કોઈ કાળ પોતાને દેખાતો નથી, માટે જગતને તે વેચી દે છે. આપ શું કરો છો? વધેલું આપો છો આપ તો ઘરમાં. અમે પૂછીએ છીએ કે દરેકના ઘરમાં સાધુ સમાજ માટે કંઈક ભોજન થાય છે? નથી જ આવવાનું કોઈ ખબર છે, છતાં થાય છે. બહુ મહત્વની વાત છે પ્રભુ, તમે સમજો જરી. પહેલાના સમયમાં, આજથી 100 વર્ષ પહેલાની વાત કરું છું, તો આપણા કચ્છની અંદર આ એક મહાજન સાદ પાડીને કહેતું હતું કે દરેકના ઘરમાં મુનિઓ માટે ન હોય ઉપાશ્રયમાં તો પણ એના માટે ભોજન પીરસવું, બનાવવું. આપને ખ્યાલ છે? નથી? બનાવવું. પછી એ ભોજન કદાચ સાધુ સંતનો યોગ ન મળે તો પ્રભુ સાધુ સમજી કરી તમારે આંગણે આવેલા આડોશી પાડોશી જે કંઈ હોય બનાવ્યું તો હતું સંતો માટે, પણ આપ અત્યારે સંત સમાન છો તો આપ લ્યો અમારી પાસેથી, આવો ને લઈ જાઓ. બાપુ, એ ભાવનાઓ જે હતી તે હવે મૃત્યુ પાય અવસ્થામાં રહી ગઈ છે. બને છે કોઈના ઘરમાં એવી રીતે? અમારી દાદી કહેતા, મારી દાદી તો કે ન હોય તો શું થઈ ગયું, ક્યારે આવી જાય શું ખબર પડે. અને એ તો ભાવ છે ને મારા, કોઈ ન આવે તો પણ એ બીજાને આપી દેશું તો એ ભાવ છે મારા. તો આડોશી પાડોશીને આપશું તો કે કરી હતી મહારાજ સાહેબ પાસે, પણ આવ્યા નહીં, લેશો અમારે? એ તો કે લાવો લાવો, એ તો લાવો, ચોક્કસ લાવો એમ કહેશે. આપે કદી અનુભવ કર્યો હોય તો કે મહારાજ સાહેબ માટે બનાવીશ ને અમને મળશે, લાવો લાવો, પ્રેમથી લઈશું આજે. બાપુ, આ બધી ભાવનાઓ અત્યારે બિલકુલ રણ સમાન થઈ ગઈ છે. એ વાત કે છે કૃપાળુ, પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું જો છે, બીજાને મદદ કરવી. એટલું જ નહીં, એકલા બેઠા હો તો બાજુમાં જોવું. જો એમને બેઠા છે, આવો ને જરા 2 મિનિટ ભગવાનના ઘરમાં જે પ્રવેશ કરીએ, પાડોશમાં સેનેટોરિયમમાં આવો ને જરા બેસીએ 2 મિનિટ. ભાવનાઓ તો કૃપાળુદેવ લખે છે, અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. છે શબ્દો? બિલકુલ છે. તથાપી કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે. જેટલું જોઈએ તેટલું ફળ મળતું નથી, એનો ખેદ રહ્યા કરે છે. આપને ખેદ છે? સાહેબ કાંઈ નહીં, ઘરમાં પગલા તો કરજો પ્રભુ. છે સંતો આપણી પાસે, ત્યારે એવો ભાવ થયો છે, કાંઈ વાંધો નહીં, ઘરમાં પગલા કરજો, કાંઈ નહીં લેતા, તમારી જરૂરત હોય તો લેજો, પ્રભુ પગલા તો પાડો. મહાવ્રતધારીને ઘરમાં પ્રવેશ આપીને પગલા પાડવા પ્રભુ તમારા ઘરની પવિત્રના ઉજળા સંજોગો તમે જોઈ રહ્યા છો. તે વખતે ભવિષ્યના ભાવ ક્યાં છે? ક્યાં છો? આત્મા જોઈએ છે, એ તો મળતું નથી, પણ આત્માની આજુબાજુ પડખામાં કોઈ સાવકાર રહેતો હોય તો પ્રભુ એને લઈ આવો ને. કોઈ વિદ્વાન રહેતા હોય, કોઈ અભ્યાસી રહેતા હોય, એને લઈ આવો. એ પણ નહીં, ભાવના પણ નહીં. ચાલો, અનેકના પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું. જ્ઞાની 23મું વર્ષ કૃપાળુદેવનું, નાની ઉંમર 23 વર્ષની માત્ર, અને ભાવના જુઓ. સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. અને છતાં ક્યારેક તે નથી થતું તો એવો યોગ હજી જે વિયોગમાં છે તેનો પણ ખેદ રહે છે. વિયોગમાં છે, પ્રત્યક્ષ નથી જણાતો, વિયોગમાં છે. વિયોગમાં છે એનું જ્ઞાન કરનારને યોગ થશે, પણ વિયોગને ખ્યાલ પણ નહીં રાખે, લક્ષ પણ નહીં રાખે તો પ્રભુ એના ઘરે સાધુ સંતો પણ નહીં પધારે.
તારું ઘર સૂકું થઈ જશે ભાઈ, રણ જેવું થઈ જશે. પહેલાના સમયમાં આપણા ઘરોની અંદર આજથી 50 વર્ષ પહેલા અમારા દાદા દાદીઓ ઘરમાં 6 જણા હોય અને 60 રોટલા બનાવીને રાખે. દાદી આ શું કરશો બધાને? તો કે જોજે બેટા, 1.5-2 કલાક પછી કાંઈ નહીં હોય, એકે નહીં હોય. કેટલીક શ્રદ્ધા ગુણના બીજ રોપ્યા, કોક તો આવશે લેવા માટે અને આવી જાય. અને ન આવી જાય તો પ્રભુ જે તિર્યંચો છે એને કોઈ ઘર નથી, લોટ નથી, લાકડા નથી, દુકાન નથી, પૈસા નથી, ત્યાંથી શું લાવે? બાપુ એ કહેશે ને તને આનંદ આપશે, પ્રભુ આનંદ આપશે. ભાવનાઓ દિવસા દિવસે ઘટતી જાય છે, તૂટતી જાય છે. તો અહીંયા લખે છે કૃપાળુદેવ, તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે. એનો ખેદ છે. જોયું? કોઈ નથી પધારતું એનો ખેદ છે. ખેદ રાખજો, જરૂરી છે. યોગ દ્રષ્ટિ સમુચાયની અંદર જે ખેદ છે તેને ધર્મ કીધો છે. વાત શું છે પ્રભુ? ખેદ ને ધર્મ. હા, ખેદ ને ધર્મ એ ધર્મની પર્યાય છે. તો કે સાહેબ અનુભવ કરાવનારી નહીં, પગથિયા બતાવનારી. ખ્યાલ લોકો વળી એમ સમજી લે, પગથિયા બતાવનારી, ધર્મના પગથિયા બતાવનારી. પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું. નાનીને જો એ વાત ખરેખર ખટકતી હોય તો મારે તો કેટલા પ્રમાણમાં એ હોવી જોઈએ. આનો અંશ પ્રમાણ અત્યારે, પછી કેટલા પ્રમાણમાં એ ભાવ હોવો જોઈએ. ભવિષ્ય જ્ઞાનની જેમાં અવશ્ય છે. ભવિષ્ય જ્ઞાનની જેમાં અવશ્ય છે. આવશ્યકતા છે ને ભાઈ. અત્યારે જે ભાવ કરશો તે ભાવ મફતમાં તો નહીં જાય. સાધક સાધ્ય ભાવ અને સિદ્ધિની સ્થિતિને બતાવનારું તે સમયનું ચરણ મફતમાં નહીં જાય. ભવિષ્ય જ્ઞાનની જેમાં અવશ્યતા દેખાય છે કે આ કરશું તો આ ફળ મળશે. મનમાં કોઈને કહેવાની જરૂર નથી પ્રભુ. એ વાત પર હમણાં લક્ષ્ય રહ્યું નથી. પોતાનું નથી રહ્યું તેનું એકરાર છે. કેટલી બધી સુંદર વાતો છે પ્રભુ. પ્રમાણિકતા કહેવાય આનું નામ, પ્રમાણિકતા. અને ધર્મમાં જેણે અંશ પણ, એક અંશ પણ જ્ઞાનનો ઉમેરવાની જેને પોતાની ઈચ્છા થઈ છે, પ્રમાણિકતા અને પવિત્રતા બે વસ્તુ જોઈશે. એક પ્રમાણિકતા અને એક પવિત્રતા. ચાલો આ વાત લઈને પછી કૃપાળુદેવને 133 વચનામૃતની અંદર હમણાં તમે વવાણિયા જઈ આવ્યા એ ગામમાં બીજા ભાદરવા મહિના સુદની 1946 એટલે પર્યુષણ ચાલે છે. પાછલા દિવસ છે પર્યુષણ. ઠીક છે? ધ્યાન આવે છે કે નહીં? ત્યારે તારીખ જોઈએ ત્યારે કૃપાળુદેવે એટલા માટે તારીખો નથી મૂકી. હવે તારીખનો જમાનો આવ્યો. દેશી મહિનો લખવો જોઈએ. હવે ચૂકાઈ ગયો. બધી તારીખોમાં આવી ગયા આપણે. બધી જગ્યાએથી ઈસુએ આપણને ભરડો લીધો છે. ઇંગ્લિશનું વાવેતર, ઇંગ્લિશનો અભ્યાસ. છોકરાઓ ઇંગ્લિશ ન ભણે તો લાકડી પારે. મા બાપ ઉભી માથા પછાડે. ભણતો નથી, મારો છોકરો ભણતો નથી. એને ઇંગ્લિશ ભણાવી છે, ઇંગ્લિશ મોકલવાનું છે. ત્યાંથી માંડ માંડ તો છૂટ્યા છે એ લોકો પાસેથી. તમને ખબર નથી, ગાંધીજી મળે તો પૂછજો કે કેટલી લાઠીઓ ખાધી છે અંગ્રેજોથી છૂટવા માટે. તમારે વળી ત્યાં જવું છે. હવે તો અમેરિકા અને લંડન જ જવું છે. ઇન્ડિયામાં તો જાણે કંઈ છે જ નહીં, બધું ભૂલાઈ ગયું 150 વર્ષમાં. સાચા છીએ? એટલો મહિમા બાપરે. માંડ છૂટ્યા છીએ અંગ્રેજીમાંથી, અંગ્રેજોથી. આ બધા અમેરિકામાં બેઠે છે કે એંગ્લો ઇન્ડિયન હતા બધા. કઈ અમેરિકાનો તો કોઈ હતો જ નહીં. ત્યાં તો બધા રહેતા હતા. જે કઈ રહેતા હોય તે. ચલો, એને આપણી સાથે સંબંધ નથી.
ફરી પાછું વાતાવરણ એકદમ ચેન્જ થઈ અને ડૂબવાની તૈયારીમાં જઈ રહ્યા છીએ. અત્યારે બાળકો પણ ઈસુ ખ્રિસ્તનું શીખે છે, મહાવીરનું નહીં. સ્કૂલો પણ અત્યારે એવી ચાલે છે અને ઉજવણા પણ નાતાલના દિવસના થાય છે. પ્રભુ આ ઘાતક છે. કેવું નથી, અહીંયા કેવું છે કે સાંભળવા આવે તેને, ઢોલ નથી પીટવા. બરોબર છે જી મારા? ધેટ ઇઝ રોંગ. દેશના માટે તે બરબાદીને આમંત્રણ આપવા બરાબર છે. માન છૂટ્યા છીએ રાજુભાઈ. હા, હજી કઈ બહુ જાજા વર્ષ નથી થયા. 40ની આઝાદી મળી, 47ની આઝાદી ક્યારે મળી? 47. બરોબર ને? કેટલા વર્ષ થયા છે હજી? વળી પાછો એ જ ને એ વાત રૂટીન પાછી આવે છે. છોકરાઓને ઇંગ્લિશ ભણાવવું છે. ઇંગ્લિશના પ્રોગ્રામ જ્યાં બુદ્ધનું, આપણે ઈસુનો વર્ષો ઉજવાય, મેળા ભરાય, બહાર યાત્રાઓ થાય અને મહાવીર જયંતિના ઘરમાં પણ ન થાય. સ્થિતિ જુઓ આપણા દેશની. ચાલો આપણે મૂળ વાત પ્રભુની વાત ઉપર આવીએ. જેમ લોકોનું તો થવાનું હોય તેમ થશે. હું લોકથી બહાર છું, હું અલોકાકારમાં છું. લોકોની સાથે મને કાંઈ સંબંધ નથી. તો કે સાહેબ અલોકમાં પણ જે એવું જ છે? તો કે હા, એ ચાલે છે, જો ને ત્યાં જ્ઞાન ચાલે છે. હું ક્યાં છું એ મહત્વનું નથી, કેમ છું એ જાણવામાં મને રસ છે. કેમ છું? બાપુ કૃપાળુદેવ લખે છે કે ચૈતન્યનો લક્ષ્ય કરનારની તો બલિહારી છે ભાઈ. એના પગ ધોઈ પીજો કે એ ચૈતન્ય રસને પીવાની તૈયારીમાં નિરંતર પડ્યો છે એવો કોઈ મુમુક્ષુ મળે, પ્રભુ એને વંદન કરજો. ત્યાંથી તમારા જીવનની એક નવી શરૂઆત થશે. તમને આત્મજ્ઞાન છે તો વંદન કરું, નહીં તને નહીં. અચ્છા, તારી ભલી થાય. તને મિથ્યાત્વ છે તો તને વંદન કરું. આપણે કહેવાનું મિથ્યાત્વ હોય તો વંદન કરું. કેમ? તો કે એ જાય એટલા માટે વંદન કરું. શું આપણે અત્યારે તો ક્યાં જઈને અથડાયા છીએ ખબર નથી. કૃપાળુદેવ લખે ચૈતન્યના લક્ષ્યની તો બલિયારી છે, એક પાઠમાં છે. ક્યાં છે ખ્યાલ નથી. અને પ્રભુ ચૈતન્યના રસ તો આવા જ્ઞાની ધર્માત્માઓ જ પીરસે છે. અને તે આવડા બેઠા છે ને, બસ એના ભાગ્યમાં છે, બીજાના ભાગ્યમાં નથી. ભાગ્ય હોય એટલું મળે રાજુભાઈ, ભાગ્ય હોય એટલું મળે. બીજું નથી મળતું, સામે જ નથી આવતું, ટેબલ ઉપર નથી આવતું. શાસ્ત્રમાં તો એટલું બધું સુંદર વાતો છે. તો કે ચૈતન્ય પાસે ઇન્દ્રાસન પણ ફીકા લાગે છે. આમ વાત છે. કૃપાળુદેવ મૂક્યું છે એક જગ્યાએ, ઉપદેશ છાયામાં છે. આપ વાંચો તો હશો, વાંચતા તો હશો. છેડો ઉપદેશ છે, ક્યારે જોયું તું? ઉપદેશ છાયા, 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 ઉપદેશ છાયા. તું વાંચે છે કે નહીં? મને પૂછું છું. નહીં, એમ ન કરો પ્રભુ. ઉપદેશ છાયા તો વાંચો, કમસે કમ સમજાય એવી સાદી ગુજરાતી ભાષામાં છે. આનંદ આવશે. તમારું ભીતર રહેલું તત્વ તમે શ્રવણ કરતા વાંચનની સામગ્રીમાં તમે જો ખરેખર ડૂબશો ને, તો અમને એમ લાગે છે કે શ્રવણ કરતા એ વિશેષ કાર્યકારી થશે. કેમ કે તમે જ્યારે ત્યાં રોકાવ છો તો પ્રેમથી રોકાવ છો. વાંચો, વિચારો, ચિંતન કરો, મનન કરો, પઠન પાઠન કરો, ને પછી તે જ સમયે તમારા જીવનને તપાસો. હું ક્યાં છું? મેળવો. એનો જવાબ ન મળે, બીજી વખત પૂછો, ત્રીજી વખત પૂછો, મળશે. તમે બધાથી છુપાઈ શકશો. તમારા મનને, બુદ્ધિને છુપાવવા માટે તમારી પાસે કઈ છે? બધું જ એની પાસે ખુલ્લું છે.
મન પણ બધું જ કહેવા માટે તૈયાર છે, તમને તો કહી જ દેશે, બીજાને ન કહેવો એને વાંધો બી નથી. અને બુદ્ધિ પણ તમને તો જાગૃત કરશે, થયેલી ભૂલોને બતાવશે. તમે સ્વીકાર ન કરો તો જુદી વાત છે. અને કહેશે તમે કે આ પ્રતિક્રમણ માંગે છે, ન કરો જુદી વાત છે. આ તને તપની જરૂર છે થોડીક અત્યારે, આ નથી બરોબર, ન કરીએ જુદી વાત છે. પણ તમારી બુદ્ધિ, તમારું મન અને તમારું જે ઉઘડેલું જ્ઞાન છે એ તો તમને બતાવ્યા જ કરશે. પહેલું તમને બતાવશે, પછી બીજાને ટોકવામાં જશે. પહેલું તો તમને જાણ કરશે. એ ખ્યાલ છે કે નહીં બધાને? કોને કહે છે? પહેલા પોતાને ખબર પડે છે હું ક્યાં છું. છુપાવવું જુદી વાત છે, ન કહું બીજી વાત છે, જ્ઞાનીઓ સુધી ન પહોંચાડવું જુદી વાત છે. પણ મને ખબર તો છે કે મારામાં ત્રુટિ તો છે. અત્યારે જે કંઈ મને વિચાર આવ્યો એ ગંદો છે, વેપાર એ ન હોવું જોઈએ, એવો વિચાર ન આવવો જોઈએ. સ્વીકાર ન કરું, કોઈને કહું નહીં, જુદી વાત છે. પણ હું મારાથી છુપો રહી શકતો નથી, મારે કેવું પડશે. હું મારાથી કદી પણ છુપો રહી શકું. રાજુભાઈ બરોબર છે. હા, હું વાત ન કરું, 12 મહિના ન કરું, મને ખબર છે તોય ન કરું, તો પણ મારાથી તો છુપું નથી. અને નહીં કરું, ન થાય મારાથી, એનું જ્ઞાન તો નિરંતર ટોર્ચિંગ કરે છે. તને ખ્યાલ રાખજે, કિનારે કીધું છે, બીજાને કેવું નહીં. તાકાત તો જુઓ ભાઈ એની. અને એ તું છો જ્ઞાનનો ગુગવાટો, મા સાગર તારી પાસે હિલોડા લે છે ભાઈ, હિલોડા લે છે. શું કરે? અને વાત તો એટલી જુદી છે, ગમે ત્યાં કર, તું ગમે તેવું કર, પણ ચૈતન્યનું સ્થિર થઈશ, જ્યારે ચૈતન્ય પડે સ્થિર થઈશ, ત્યાંથી મુક્તિની શરૂઆત થશે. એક સમય માત્ર પણ જો ચૈતન્યમાં સ્થિર થવાનો પ્રયત્ન કરતો હોય તો એટલો પ્રયોગ બી તારા માટે ઉપયોગને ગમે ત્યાંથી ખેંચી લાવે અને જ્ઞાન દર્શનની ભીતર નોબત વાગે તને. આટલી બલિયારી છે. આપ માનો ન માનો, પ્રયોગ કરો ન કરો, જુદી વાત છે. સ્થિર થઈ શકે છે એવી સ્થિતિમાં છે. તારું મન નહીં થઈ શકે, બુદ્ધિ નહીં થઈ શકે, પણ ચૈતન્ય સ્થિર થઈ શકશે. સાહેબ એનો સહારો મળે તો થાય? નહીં, બિલકુલ નહીં. તો કે સાહેબ એનો પ્રયોગ કરી જુઓ પ્રયોગ. અને એના પ્રયોગ કરતા પહેલા એક વાત સમજો, ચૈતન્ય વિનાનો તમારો જે સમય હોય ને એમાં પ્રયોગ કરજો. ચૈતન્ય વિનાનો તમારી પાસે કોઈ સમય હોય તો એમાં પ્રયોગ શરૂ કરજો. બસ ને, હારી ગયા ને અત્યારે. શું છે પ્રભુ? એ તો છે ગમે ત્યારે બેસ. તો કે સાહેબ ટાઈમ તો આપો, કઈ ટાઈમ આટલું જ આપીએ છીએ, એ જ્યારે ન હોય ત્યારે બેસજે. શું છે પ્રભુ? અને એક જગ્યાએ કૃપાળુદેવ ઉપદેશ છાયામાં લખે છે, ચૈતન્ય એક જ છે, માટે ભૂલ થાપ નહીં ખાવ તમે. પાપનો વેપાર, પુણ્યનો વેપાર, ભાવાભાવનો વેપાર, અભાવનો વેપાર, બધું જ ત્યાં ચાલે છે. તો તમે ના નહીં પાડી શકો. એક જ છે, કારણ કે બે છે નહીં. ચૈતન્ય એક જ છે. હવે એક કામ કરો, હવે તમને જે ભ્રાંતિ થાય છે, ભ્રમણાઓ થાય છે, પર પદાર્થ પ્રત્યેની એકતા માનીને દુઃખી થાવ છો, એ ક્યાં થાય છે? એક જ છે, પછી ક્યાં થાય છે? તો એ જ છે કે બીજો? તો જ્યાં એ થાય છે, મારે ત્યાં પકડવું છે. અમે પૂછીએ છીએ સહેલું છે કે અઘરું છે, એ પકડાઈ ગયો કે નહીં? હા પાડો કે ના પાડો?
કઈ તો કયો. પકડાઈ ગયો કે નહીં? બીજું છે જ નહીં. કૃપાળુદેવના શબ્દો છે આ. ચૈતન્ય તો એક જ છે. એમાં આવતો બીજો ભાવ જે વ્યાધિ આદિ ઉપાધિ પર પદાર્થનું હોય, મિથ્યાત્વનું હોય, અવિરતિ કષાયનું હોય, આખર તો એક જ છે ને. તો મને જોવામાં તો કેટલું સહેલું થઈ પડે. અરે જોવામાં જો સહેલું થાય તો જવું સહેલું કે અઘરું? શું કરે પ્રભુ. અને પછી એક જગ્યાએ કૃપાળુદેવ વળી પાછું લખે, ચૈતન્યને ગોખે તો ચૈતન્ય થાય. હું ગાંડો, હું ગાંડો, હું ગાંડો, હું ગાંડો. અરે નથી ગાંડો તું, પણ હવે એને મજા પડી જાય છે. હું ગાંડો, હું ગાંડો. હા, કોણ? હું ગાંડો, હું ગાંડો. જે શેરીમાં જાય તે શેરીમાં એક જ વાત કરે, ન હોય તો ગાંડો બોલો. લોકો એને ગાંડાથી બોલાવતા, પ્રભુ એમ બોલો ને, હું આત્મા છું, પ્રભુ આત્મા છું. બોલતા બોલતા કદાચ ગાંડપણ આવશે તો એ ગાંડપણની અંદર એક મજાનો તત્વ છે. બનાડો બુદ્ધિ ન ભગવાન. પ્રભુ મને બુદ્ધિ નથી જોઈતી. આ બુદ્ધિએ તો દાંત વાળ્યો છે. સાચું કહીએ છીએ. એના કરતા બુદ્ધિ ના આપ્યું તો સારું હતું. જ્ઞાન સીધું કામમાં તો જોડાત. ચાલો, આ તો બુદ્ધિને મજા પડી ગઈ તો કે સારું, હું બચી જાઉં છું. આમ આંખ મારે તું મારતો હમણાં રાજીવ રાહુલ આંખ નથી મારી એને. બાપુ શું કરે છે? તો ચૈતન્યને ગોખે તો ચૈતન્ય થાય. હું ગાંડો, હું ગાંડો, હું ગાંડો, મજા પડી જશે. ભાઈ ગાંડો જ છો. જ્યાં સુધી સમ્યક દર્શનના સમ્યક નેત્રે એક અંશ પણ જોવાની હજી તને ઈચ્છા પણ થતી નથી, ગાંડો નહીં તો શું છે ભાઈ? આટલા વર્ષો આવ્યા પછી એક અંશની શુદ્ધતાનો પ્રમાણ તો મને બાપુ મળે. પ્રમાણ, ભોગ નહીં, પ્રમાણ મળે મને તો ઘણું છે પ્રભુ. આ ચૈતન્યની વાતો પ્રભુ. કૃપાળુદેવ એક જગ્યાએ વળી લખે છે, ઓહો, પોતે પ્રયોગમાંથી ઊભા થયા બહાર, ચૈતન્યના પ્રયોગમાં બેઠા હતા. કેટલો સમય નીકળી ગયો કંઈ લખે નહીં, પણ કેટલો સમય નીકળી ગયો એની ખ્યાલ ક્યારે આવી એમને? જ્યારે આંખ ખોલી ત્યારે કે ઓહો એનું સામર્થ્ય, ઓહો એનું સામર્થ્ય તો જુઓ. એમ કરીને એનો મહિમા આવ્યો. ઓહો એનું સામર્થ્ય. અનુભવ નથી હજી, તે સમયે આત્માનો અનુભવ નથી, તો આ તો અનુભવ તો લઈને બેઠા હતા. પણ એ સમયે પ્રયોગ કર્યો ત્યારે અનુભવ ન થયો તો પણ સામર્થ્યતાનો મહિમા તો આવ્યો. એવો મહિમા આપણને કઈ દાડે, ઓહો હે ચૈતન્ય, તારું સામર્થ્ય તો જોઈએ, શક્તિ તો જો તારામાં કેટલી પડી. શક્તિનો મને અહેસાસ પણ થોડુંક થાય ને. અહેસાસ, અનુભવ નહીં, અનુભવ પહેલા અહેસાસ થાય. ઓહો આટલું સામર્થ્ય કોઈની પાસે, એટલે સંતો પાસે જ્યારે એની વાત સાંભળી હોય તો એનું મહાત્મ્ય આવે ને, તો મહાત્મ્ય આવે ત્યારે પ્રભુ એનું સામર્થ્ય, એની શક્તિ જણાય. શક્તિ કહો, સામર્થ્યતા કહો, જે કંઈ કહો તેમ. તો આ છે ચૈતન્યની વાત લઈને આપણે 133 નંબરના પત્રની અંદર રાત્રિ અને દિવસ એક પરમાર્થનું મનન રહે છે એ ગ્રાફ જોઈશું આજે. એ તો જોઈ લીધું અત્યારે. પરમાર્થનું જ મનન રહે છે. કૃપાળુદેવની વાત કરે છે. જ્ઞાનીઓને શું હોય છે ને આપણને શું હોય છે. કૃપાળુદેવ લખે છે કે રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. બોલો આપને શું છે? પરમાર્થ ચાલે છે કે સંસાર ચાલે છે? સંસાર્થ. વાતો સંસારની ચાલે છે કે પરમાર્થની ચાલે છે? આપસમાં મળો છો સત્સંગીઓ, એની વાત હું કરું તો કદી વાત કરો છો? આજે શું વાંચ્યું તમે? નહીં, જરાક મને ખ્યાલ તો આવે જ.
અહીંયા આટલા જણા 30-35 જણા તો છો અત્યારે, તો એવી વાત કરો છો ત્યારે પાડોશીમાં તો કે આજે શું વાંચ્યું તમે રસીલાબેન, કઈ એવી વાત આવી સુંદર મજાની, તો આપણે ચાલો બેસીને વાત કરીએ. નેવર. સાચા છીએ અમે? કેમ ભાઈ, આ ક્ષેત્રનો મહિમા તમને ખ્યાલ નથી? મહેન્દ્ર, બહુ વિચારવા જેવું છે. પ્રવૃત્તિ, દિનની આપણી જે પ્રવૃત્તિ છે, દૈનિક પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિની સાથે મારો આત્મિક પરમાર્થ એવી રીતે જોઈન્ટ હોવો જોઈએ કે જેવું સંસારમાં હતું ગઈકાલે. હવે આજે એ દિવસ નથી. આજે મારે પરમાર્થના ચિંતન મનનની વાત છે. શું આજે તમે વાંચતા હતા કંઈ મહેન્દ્રભાઈ? એવી કોઈ વાત આવી એવી? બિલકુલ નહીં. હા, હું અમારા અનુભવની વાત કરું છું. તો આ અમે કરતા હતા જ્યારે યાત્રાએ જઈએ 8-10 જણા સાથે, ત્યારે આ વાત દિવસમાં સેંકડો વખત આવે કે ભાઈ શું અત્યારે કાંઈ આવ્યું એવું, બેસીએ, ચાલો વિચાર કરીએ એનો. આ આશ્રમમાં રહેવું એનું પ્રમાણ છે. આશ્રમ આશ્રય આપે છે. આશ્રય આપે છે તો એ ખરેખર એનો આશય જ એક જ છે, એક જ આશય છે, તું તારામાં જા, તું તારામાં જા. એકાંત, કોઈ પણ જાતની ક્રિયા નહીં, દેહની ક્રિયાના બધા જ કારણો બાર. ઘરમાં એક ચાનો કપ પણ બનાવો નહીં. કોઈ ચીજ લેવા માટે જરૂર નહીં, દવા પણ આવી જાય ઘરે બેઠે બેઠે. મંગાવી હોય તો આપણે જઈએ, જુદી વાત છે, પણ આવી જાય છે. શું જોઈએ એનાથી વિશેષ? ત્યારે ખરેખર એમ થાય કે ચૈતન્ય પાસે અત્યારે જો કોઈ વિશેષમાં વિશેષ કોઈ મૂડી હોય તો અભિમાન. બસ અભિમાન, હું આટલું કરું છું, આટલા દિવસથી રહું છું. બાપુ, ખેદ કરવા જેવી વાતને તું વેદમાં લઈ લે, કેમ ચાલે? ખેદ કરવા જેવી વાત છે. હવે જરી આગળ ચાલશું. કૃપાળુદેવ લખે છે, રાત્રિ ને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. સાહેબ, આપને દિવસ રાત રહે છે, મને સેકન્ડો હજી મેં ગણી નથી કેટલી સેકન્ડો હું ઘરમાં બેઠો બેઠો આત્મચિંતનમાં રહ્યો. સેનેટરીના પલંગ ઉપર એકલો સૂતો હોઉં, કોઈ નજર ન હોય, ક્યાંય જ ન હોય. એકાંત, અસંગ, પર પદાર્થોથી ભિન્ન. એ જ કહે છે. હવે રાત્રિ દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ, પાટણની લીટી પાછળની, આહાર પણ, ઓહો સાહેબ, પરમાર્થનો આહાર આપને. મને દાળ ભાત રોટલી શાક, આપ તો પરમાર્થનો આહાર. તો પરમાર્થના આહારમાં તો જ્ઞાનથી પરિપૂર્ણ રત્નો હોય, પરિપૂર્ણ રત્નો હોય. આહાર પણ એ જ છે, અમારું આહાર પણ એ જ છે, એટલે પરમાર્થ જ છે. એમ પરમાર્થ સિવાય કોઈ વસ્તુને અમે આરોગતા નથી, એને બીજો કોઈ આહાર આપતા નથી. સાહેબ, હું તો દાળ ભાત રોટલી શાક ખાઉં છું, સાંજના ખીચડી કઢી રોટલો ખાઉં છું. આહાર પણ એ જ છે. જ્યારે હું જેને ગુરુ માનું છું એ જ્યારે આ વાત કરે છે ત્યારે તો મને જાગૃત રહેવું જોઈએ કે નહીં? રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. વવાણિયાની બીજા ભાદરવા સુદ બીજ, ભોમવાર એટલે મંગળવાર, અને 1946 સંવંત અત્યારે ચાલે છે આપણી
2000 કેટલા વર્ષ પહેલાની વાત થઈ. 2075 ઈસવી આપણે સંવંત ચાલે છે, વિક્રમ સંવંત, અને આ વિક્રમ સંવંત છે 1946. 129 વર્ષ. રવિભાઈ, એકલો રસ પીવા જેવો છે, એકલો રસ પીવા જેવો છે. પાનારો બીજો કોઈ નહીં, તારી ભીતર રહેલું પરમાત્મ તત્વ. પાનારો ઈ, પીનારો તું. અને મળે છે, જે પ્રયત્ન કરે છે તેને મળશે. હજી પણ આગળ જે પ્રયત્ન કરશે તેને ભાવિમાં પણ એ જ મળશે, બીજો મળશે નહીં. મુકુલ શું વાત કરે છે? એક રસ પીવાની લાગી છે અહીંયા તો. આ પ્રભુને એક જ રસ વહાલો છે, શેરડીનો રસ નહીં, કેરીનો. આવી ગઈ ની સિઝન કેરીની. એમ મારો બેટો, આજે શું રસ બનાવ્યું છે ઘરે? હા, હાથ 2 વખત ધુએ, 2 વખત હાથ ધુએ સરખા. હા, આરીસામાં 2-3 વખત જોઈએ. આજે રસ મળશે. પૂરી કરી છે ને ભેગી? બૈરા કે હા હા તમારા માટે કરી છે. તો કે કેમ? બધા માટે નહીં. તો કે તમને બહુ ભાવે છે. એટલે હા, શું વાત છે. હે, ભાવતું ભોજન ઘરવાળા તરફથી મળે, ભાવતું ભોજન સંતો તરફથી મળે. બાપુ શું વાત કરે. ભાવતું ભોજન ભાઈ, આહા. ભાવતું ભોજનનો અર્થ એ છે કે ભાવે એવું કે ફરી સંસાર રહી જ નહીં એવું. બધા સિદ્ધલોકમાં આપ ભેગા થાઓ, એકબીજાને જોયા કરો. બોલવાની મનાઈ, જોવાની મનાઈ, વિચારવાની મનાઈ, અભ્યાસ કરવાની મનાઈ. બસ એકલા શાંતિ. સાહેબ, એના કરતા આ સારું નહીં? ભાઈ, તે અનુભવ નથી કર્યો. એક ક્ષણનો તું અનુભવ કરીશ ત્યારે તને ખ્યાલ આવશે એમાં જાજલ્ય માન, કેટલી શક્તિઓ ભીતર ભળી પડી છે. માત્ર એક સમયે જે તમે ગણતરી ન કરી શકો, પણ ગણતરી કરવાવાળો ભીતર ગણતરી તમને આપી અને વયો જાય. એક સમય માત્ર. બાબુ, એમાં જે આનંદ છે, ઉછાળ છે, એમાં જે સુખ છે, પ્રભુ અનંતકાળમાં, તમે અનંતકાળમાં 84 લાખ યોનિમાં અનંતકાળ ફર્યા છો. પ્રભુ, એ સુખની તમને ઝલક આવી નથી. હવે તો આ માણવા મળે એવો કાળ આવ્યો છે. પ્રભુ, વાત શું છે? અરે, માત્ર ખાલી એક ઇન્તેજારી શું છે એનું જાણપણું કરવા માટે પ્રયોગમાં તો રોકાવ મારા બાપ, તોય આનંદ આવશે. એક ક્ષણ માત્ર. અનંત ક્ષણો નહીં, અનંત નહીં, અનંત 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 ક્ષણો ગઈ છે. એમાં એક ક્ષણ પણ હું ભીતર મારા આત્મતત્વને સ્પર્શી શક્યો નથી. એક તો દુઃખ નથી થતું. એ અમેરિકાથી છોકરો આવ્યો, પાછો ઓસ્ટ્રેલિયા વયો ગયો, મને મળ્યો નહીં. હું 4 દિવસ શું ગયો બજારના કામ માટે, મારે જવું પડ્યું, મળ્યો જ નહીં દીકરો. એનું દુઃખ કેવું. પાછું એને ઓસ્ટ્રેલિયાથી આગળ આવી ગયું કે જલ્દી આવો, પૂછવું પડ્યું. ઘરે આવીને પૂછું ઘરવાળાને તો કે નહીં જવું પડે એવું જ હતું. એનું દુઃખ કાંઈ નહીં ને. બાબુ, આ અનંતકાળ તીર્થંકરોની સભામાં જઈને તું પાછો આવ્યો છે. પ્રભુ, આનાથી મોટી દુર્ઘટના તારા જીવનમાં કોઈ બની છે? બીજી દુર્ઘટના છે. ભગવાનના સમોસરમાં પગ મૂક્યું પણ ખાલી પગે પાછો આવ્યો. પગે ઝુમરું બાંધ્યું નહીં, ઘૂઘરું બાંધ્યું નહીં, નાચવાનું. રાત્રિ દિવસ એક મર્માર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે. એટલે ચૈતન્યના રસ સિવાય બીજો કોઈ રસ અમને પ્રિય પણ નથી. પ્રિય હોય કે ન હોય, પણ અમે એને કોઈ દિવસ હોઠે લગાડ્યું નથી. હૈયે તો ક્યાંથી લગાડાય? પછી હોઠે નથી મૂકતા. આપણે કહીએ ન હૈયે ન હોઠે,
એમ આવે છે ને ભાઈ, વાત સામાન્ય એમ આવે. હોઠે નથી મૂક્યું અહીંયા તો ક્યાંથી જાય પ્રભુ? આહાર પણ એ જ છે. એટલે પરમાર્થના વિષયનું જ આહાર છે. કંઈ પણ કરતા હોઈએ, દુકાનમાં, મુંબઈની દુકાનમાં બેઠા હોઈએ તો પણ અમારો આહાર જે છે, અમે જમીએ છીએ તે રોટલી દાળ ભાત શાક નથી ખાતા. પરમાર્થનો વિષય. પ્રભુ તું આત્મા છો પ્રભુ, આ તને ન હોય એવો પહેલા નાસ્તીનો બોલ. અને શરીરને ટકાવવું છે, કેમ કે ભીતર રહેલું પરમાત્મા તત્વ એમાં છે, એને વાળી જોડીને સાફ કરવું છે. બહારના બધા જ વિકારોને મારે ટાળવા છે. તો એટલી શક્તિ તો મને જ્યાંથી મળે ત્યાંથી લેતો રહીશ, આપની આજ્ઞાથી પ્રભુ. 3 ટાઈમ નહીં ખાઉં, 2 ટાઈમ ખાઈશ, 1 ટાઈમ ખાઈશ, ઓછું ખાઈશ, પેટ ચાલુ રાખીશ, જેથી આપ પધારવામાં આપને તકલીફ ન થાય. ઉણોદરી કરીશ, તેલવાળા પદાર્થ જ્યાદા નહીં ખાઉં, શાંતિ રાખીશ પ્રભુ. સાદી રસોઈ ખાઈશ. આહાર પણ એ જ છે. અહીંયા તો કહે છે કે અમને પરમાર્થનું આહાર મળ્યું. એક વાક્ય કોઈ આવીને અમને આપી ગયું, મૂકી ગયું, અને થોડીક ચર્ચા કરી 10 મિનિટ, પછી જમવા બેસું તો ખાઈ ન શકું, ન ખાઈ શકું. આહાર પણ એ જ છે. અને નિદ્રા પણ. અમારી નિદ્રા શું છે? પરમાર્થનો વિષય. બસ એક વિષય મળી ગયો તો 15 મિનિટ તમે કદાચ ક્ષમાપણાનો પાઠ બોલીને સૂતા હશો, કોઈ 6 પદનો પત્ર બોલીને સૂતો હશે. કૃપાળુદેવ કહે છે અમે આત્માના નિરખીને પછી સૂઈએ છીએ. આત્માને સ્પર્શી એનું વેદન લઈને પછી સૂવા જઈએ છીએ. અગર સૂતા સૂતા એને જ માણીએ છીએ. દશા તો જુઓ પ્રભુ. લોકો કે દીક્ષા નહોતી લીધી. ભગવાન હવે તમે મળ્યા છો, તમે કહેશો તો એ લેશે. હું કહીએ બીજું? હવે તમે મળ્યા ને એમને કીધું ને તો લેશે. કોઈનું ન માને એવો આ પુરુષ છે નહીં, બધાનું માનશે. તમને દીક્ષાની પડી છે, લેશે. તો કે છે નિદ્રા પણ એ જ છે અને શયન પણ. શું બેમાં ફરક? શયન અને નિદ્રામાં શું ફરક? શયન શરીરને લેટાવવું, શયન. બેઠા નથી, શયનમાં છીએ. અને ઊંઘ આત્માને ભૂલી જવું. જ્ઞાનીઓની ઊંઘ આત્માની જાગૃતિ સહ હોય છે. અજ્ઞાનીઓની ઊંઘ કેવી હોય છે કે પોતે આત્મા છે. આમ બોલતો તો ખુલ્લો હતો ત્યારે. અચ્છા, એક વાત કરો, આપ આપસમાં મળો, મુમુક્ષુ કોઈ જમવા જતો હોય, કોઈ જમીને આવતો હોય, તો એટલું તો વિવેક કરો પ્રભુ આપણે આત્મા છીએ. એટલું તો એક વિનયનો વેપાર કરી શકીએ પ્રભુ. હું આત્મા છું પ્રભુ, આપણે આત્મા છીએ પ્રભુ. વિનય, વિવેક, પ્રેમ, ઉલ્લાસ બધું જ જાણે ચોકી ગયા છીએ. એક મુમુક્ષુ આવતો હોય તો એની સામે જોઈને હસવાની પણ મારી ટેવ છૂટી ગઈ છે. આમ નીચે જોઈ જાઉં, આમ ડોકું ફેરવી લઉં. બાપુ આશ્રમમાં રહેવાના કોઈ લાયક નથી. સાચી વાત છે મહેન્દ્ર, આ રીત નથી સાહેબ. આટલી અપેક્ષાઓમાંથી પણ આટલી ઉપેક્ષા નથી યોગ્ય પ્રભુ. તમે આશ્રમમાં નથી રહેતા. હા, મોઢું ફેરવી લેવાનું, મોઢું નીચે જોવાનું, નજર કરવાની નહીં. અરે પ્રભુ, આ તને આંખ મળી છે ને નાથ? હે, કેવી વાત છે. હું આત્મા છું પ્રભુ. એમને કહો આપણે આત્મા છીએ નાથ. મીઠાસ, વાહલપ. કૃપાળુદેવનું એક પત્ર છે વાહલપ. વાહલપ માટે 301 એવા કંઈક પત્ર નંબર છે.
તેમાં વાલપ શબ્દ મૂક્યું છે કૃપાળુદેવ. મળે તો જોઉં. ઇન્ડેક્સ વાળા તો અત્યારે દેખાતા નથી કોઈ. 300, હા એટલું ખ્યાલ હતું. આછો ખ્યાલ હોય, બહુ યાદ નથી રહેતો. 331. વેરી ગુડ. લ્યો, હા જુઓ ને અહીંયા પડ્યું છે. ભ્રાંતિગતપણે સુખરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ, આ ભ્રાંતિપણે વર્તે છે ને બાપા, આ બધા પ્રસંગો જ્યાં સુધી જીવને વાલપ વરસે છે ત્યાં સુધી પોતાનું સ્વરૂપ ભાસવું. આ તો કોઈકને સમસાને મૂકી આવ્યા હોઈએ એવી વાત કરી કૃપાળુદેવે. નેસે જઈ આવ્યા એવું છે કે નહીં? નેસે જઈ આવ્યા હોઈએ, શોકનો પ્રસંગ છે પ્રભુ. ભ્રાંતિગતપણે સુખરૂપ ભાસે છે એવા લાગે છે. સંસાર કેવો છે? ભ્રમણા અને ભ્રાંતિઓનો ભારો. કાંઈ જ નથી. જરીવારમાં આંખ મીચાશે, બધું ખતમ. કોઈ કોઈનું નથી, ક્યાંય ઓળખશું નહીં એકબીજાને. જરીવારમાં તો બધું જ ખતમ. રાખ થઈ જશે ઓળખનારની. એ તો નીકળી જશે. ઓળખનારો અંદર છે એ તો નીકળી જશે, પણ અત્યારે જે મિથ્યાત્વ ઓળખે છે એ તો બળીને કાંક થઈ ગયો. જેમાં નર્યું અજ્ઞાન, મિથ્યાત્વ, એ બધું હતું. આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલપ વર્તે છે, કેટલું સુંદર શબ્દ છે. ક્યાં છે વાલપ મારી? ખસવું પડશે ત્યાંથી ભાઈ. બેન આવી અમેરિકાથી બેન આવી. ઓહો, જુઓ તો આમ એના ટેમ્પરેચર માપો ત્યારે તો ખબર નહીં, ઓલો શ્વાસ તો દેખાય નહીં ક્યાં. ડોક્ટર આવે ને જુએ, પ્લસ જુએ તો કે ભાઈ નાડી જ નથી દેખાતી. તો કે દેખાય ક્યાંથી? ઝડપ વધી ગઈ એની. ઝડપ વધી ગઈ. હવે ઝડપ વધી ગઈ તો ઓલો થર્મોમીટર, ઓલો આપણે મશીન ન પકડી શકે. એનાથી પણ બહાર છે. મશીનને પોકવાની 180 કે 210, 15, 20 સુધી હોય. આ તો એનાથી ઉપર વહી ગઈ, નથી દેખાતી. બાપુ, એમ આપણું જીવન વયું જાય છે. અને સત્સંગનું મહાત્મ્ય તથા રૂપપણે ભાષ્યમાન થવું અસંભવિત લાગે છે. લ્યો બસ, એક તો સ્વરૂપ પોતાનું છૂટ્યું, પછી સત્સંગનું મહાત્મ્ય એનાથી છૂટ્યું. લ્યો, બીજામાં સત્સંગનું મહાત્મ્ય છૂટી ગયું. અને જ્યાં સુધી સંસારગત વાલપ અસંસારગત વાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરી અપ્રમતપણે વારંવાર પુરુષાર્થ સ્વીકાર યોગ્ય. કૃપાળુદેવ મારો ભલો બાપા સ્વીકાર લખે છે. કરજો એમ નથી કહેતો, આદેશ નથી આપતા. જુઓ તો ખરા, સ્વીકારવાની વાત કરે છે એટલે સીધી તમારા હૃદયને બતાડે છે. હૃદયથી સ્વીકારજો ભાઈ, કરજો એમ આદેશ નહીં આપે. શું કરુણા છે એ પુરુષની. શબ્દના ભેદ પકડાયા ને. એક કરજો ને એક સ્વીકારજો. કરજોમાં આદેશ છે, બીજા કોકને હુકમ કરીએ છીએ. સ્વીકારજો એમ એને કહેવામાં આવે છે કે પ્રભુ સ્વીકારજે. પ્રેમ અભિમાન પ્રત્યે માટે ધનાદિ જે કંઈ પોતાપણે પ્રવર્તતા હોય તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરી દેજે. લે, જ્ઞાનીને કરજે, પાછું નહીં આપે. ઘરવાળાને આપીશ તો આપી દેશે ફરી પાછું. લઈ જાઓ, હમણાં વાંધો નહીં, પછી મને સંભાળીને આપી દેજો. શું માન એમ. પોતાપણે વર્તતા હોય જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં. પ્રાય જ્ઞાની કઈ રીતે ગ્રહણ કરતા નથી, કઈ ગ્રહણ પણ તેમનાથી પોતાપણું મટાવવા ઉપદેશ. તમે આપશે, તને પાછું આપશે જ્ઞાનીઓ, એમાંથી મારાપણું કાઢી નાખશે. સાહેબ અહીંયા કરવું તો કે સાહેબ મોબાઈલ છે, બહુ ગમે છે, સોંપ્યું તમને લ્યો, ચિંતા નહીં હવે. કારણ કે સાહેબ અમને ખબર છે કે તમે જે ચીજ આપશો એ આનાથી કિંમતી. બસ પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. સાહેબ મૂક્યું, લ્યો તમારી પાસે, બહુ ગમે છે મને. અને જ્ઞાની તો એમ જ કે અતિ પ્રિય વસ્તુ જ્ઞાનીને સોંપવી, કે જેથી કરીને રાગ અને મારાપણાનો જે મમકાર, અહંકાર ઘટી જશે. આમ નથી કરતો ને, આમ ઘટી જશે.
તે જ્ઞાની કઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાવીને આપશે. લ્યો બસ. અરે તમે એક કામ કરો ને, મુમુક્ષુમાં લેણ વેચ કરજો ને, તોય તમને ખબર પડશે, એની અસર થશે. સરસ બોલપેન લઈ આવ્યા છો, એકદમ મજાની. લ્યો 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 બતુલ, આ તું વાપરજે. લે. અને તે વખતે જોજો તમારા અંતરની ખુશી. આટલું તો આપી જુઓ કોકને, મારા બાપ, ખુશી કેટલી થશે. લ્યો આજે બુતુલ તું વાપરજે, આપણે મજા પડી જશે. તને તો ખુશી થશે, આપનાર એનાથી સવાયો ખુશી જશે કે મેં કોકને કંઈક આપ્યું. શું છે પ્રભુ. તેમજ છે આરંભ પરિગ્રહ ને વારંવારના પ્રસંગ નહીં, ઉપર છે આ તો સંસારગત વાલપ. હું 332 વાંચું છું. એટલે સારું છે. સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવી છે. ત્યાં સુધી આવ્યા હતા. જ્યાં સુધી સંસારગત વાલપ અસંસારગત વાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરી અપ્રમતપણે વારંવાર પુરુષાર્થ સ્વીકારવો યોગ્ય છે. આ 331 પાના, પેજ નંબર. આ વાત ત્રણેય કાળને, પેજ નહીં આપણે, આ પેજ પત્ર ક્રમાંક. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. કોઈ ઈચ્છા નથી, નિષ્કામ. આ નિષ્કામ પુરુષ છે. ઈચ્છા વગર, તમારી મરજી ન હોય તો તમને શ્રવણ કરવાનું, અને તમે ન માનો તો પણ કઈ દુઃખ લગાડવું નહીં. મેં તમને કીધું, આટલું સમજાવ્યું, 1 કલાક તમે સમજતા નથી તોય દુઃખ નહીં. નિષ્કામ. કોઈ પણ પ્રકારની તમારી પાસેથી ઈચ્છા વિના જે કામ કરવામાં આવે, નિષ્કામ. ચાલો, સમય થઈ ગયો. જોશું હજી આ પત્રની સામે. મારે હજી એક બીજો પત્ર તૈયાર કરવો છે. મુંબઈથી બોલાવો બધાને. આ લાણી થાય છે પ્રભુ કૃપાળુ દેવના જીવન પ્રત્યે. ચાલો.